હાલો મિત્રો, જય માતાજી। અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે સવારમાં જો સકલાને સેવ નાખી દીધી છે અને અમારા સાક્ષીબેન તૈયાર થઈ ગયા છે। સાક્ષીબેન જવાના છે નિશાળે। સાક્ષીબેન તૈયાર થઈ ગયા। સાક્ષી નિશાળે ગણપતિ દાદા બેહાર્યા છે। સાક્ષી દર વર્ષે બેહાર્યા છે અને સાક્ષીબેન તમને ગણપતિ દાદા બતાવશે નિશાળે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને નિશાળે જઈને મળવી। સાક્ષી બધા મિત્રોને બતાવજો। તો નિશાળના ગણપતિ દાદા કેવા છે? મૂર્તિ વાળા છે। હાલો મિત્રો, તો આપણે સાક્ષી નિશાળે જઈને મળવી। મિત્રો જો સાક્ષી નિશાળે આવી ગયા। સાક્ષી ને એના ગણપતિ દાદા છે। સાક્ષી ને કૃષ્ણ બે બેનપણીઓ છે। બે બેનપણીઓ જાય સંપલ કાઢીને ભણવા આવી ગયો છે। પગે લાગી લે હાલો બે। સરસ મજાના ગણપતિ દાદા છે। કાસો નાખી આનપા ફરીને ઉભી રહ્યો બે। સાક્ષી કે અમારી નિશાળના ગણપતિ દાદા છે। સાક્ષી કૃષ્ણ તો તૈયાર થાય ગણપતિ દાદા ને પગે લાગી લીધી અને સાક્ષી બેન તે તૈયાર થઈ ગયા છે, પગે લાગી લીધું। અને સાક્ષી પ્રસાદી લઈ લ્યો બે। સાક્ષી હાલો જો બે પગે લાગી લીધું છે અને દર્શન કરી લીધા છે અને હવે બે જાય છે ભણવા। છે એની સ્કૂલ। હું તમને એક મસ્તીનું ડેકોરેશન બતાવું ગણપતિ દાદાનું। સરસ મજાનું આવું લોકેશન છે। સરસ મજાનું ડેકોરેશન છે, એકદમ સરસ। હાલો મિત્રો, તો ગણપતિ દાદાનું ડેકોરેશન કેવું લાગ્યું તો કમેન્ટમાં કહેજો મિત્રો। ગણપતિ દાદાનું ડેકોરેશન બતાવ્યું શ્રીરામ સ્કૂલ કામૈયાનગરનું। સોનાક્ષી બેન જો તૈયાર થાય છે। કા સોનાક્ષી અને સોનાક્ષી બેન નો જો અહીં બધો ડબ્બો છે તૈયાર થવાનો। સોનાક્ષી બેન ના બધું જો કટલેરી છે અને અમારે પ્રિયલ બેન જો અહીં રમે છે। પ્રિયલ પ્રિયલ બેન જો કાંક ભાળી ગયા છે અને અમારે સોનાક્ષી બેન જો તૈયાર થાય છે। કેમ કરવાનું હોય સોનાક્ષી? એમ કરવાનું હોય। આમ કરીને આમ કરવાનું। પેલા આમ કરવાનું। આમ પાવડર લેવાનો કા સોનાક્ષી, પછી આમ લગાડવાનું। એટલે અમારે સોનાક્ષી બેન જો તૈયાર થાય છે અને અમારે બાવલું જો હાલીને આવે છે। બાવલું રમે છે અને અમે સાક્ષી બેન ગયા ભણવા। પછી તૈયાર થઈને સાક્ષી બેન ને લેવા જવાના છે। કા સોનાક્ષી? સાક્ષીને લેવા જવાની છે ને નિશાળે। જો અમારે કટલેરી જો બધું વીખવા મળ્યા છે મોટા બેન। એ અમારે સાક્ષી ને સોનાક્ષી નું છે બાવલું। એટલે બાવલું જો બધું લેવા મળ્યું છે। બકલ લઈ લીધું છે, બધું તોડવા મળવાના છે બાવલું બે। એ બાવલું અમારે સોનાક્ષી બેન જો તૈયાર થઈ ગયા છે। કા એ હોય? હા હા, બધી એટલે એમ આંખમાં કરવાનું હોય। એટલે અમારે સોનાક્ષી બેન ને જો આંખમાં કરતા આવડી ગયો છે। એ શું કહેવાય સોનાક્ષી? એ કહેવાય પેલા આવી રીતે આવું કર્યું હતું। માં સોનાક્ષી ને તૈયાર થતા આવડે? કા સોનાક્ષી? હા, કોઈને તૈયાર થવું હોય નાની ઢીંગલીને તો કહેજો, મારે સોનાક્ષી ને આવડે છે। કા સોનાક્ષી? એટલે એમ કરવાનું હોય। એટલે શું થયું આંખમાં? આમાં સોનાક્ષી બેન જો તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે સાક્ષી બેન ને લેવા। હા, તારું બધું લઈ લીધું બાવલાય? હા, બાવલું જો બધું ખાવા મળ્યું છે। આમાં મારે સોનાક્ષી ને લિપસ્ટિકો છે। જો કેટલી લિપસ્ટિકો ભેગી કરી છે મારે સોનાક્ષી ની। કા સોનાક્ષી? લિપસ્ટિક છે, નખરંગવાની શીશી છે અને અમારે સોનાક્ષી બેન તૈયાર થાય છે। હાલો મિત્રો, અમે સોનાક્ષી તૈયાર થાય એટલે સાક્ષીને લેવા જવાનું છે। કા
તો રમેશ છે મમ્મી રે મમ્મી છે એ વાસણ ધોવે છે. વાસણ ધોવે ને અમારે પ્રિયલ બેન જો વાસણ ધોવરાવે છે. કા પ્રિયલ હાલે જો 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 હાલે 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 જો અમારે પ્રિયલ વાસણ ધોવે ને પાણી ઢોળે. હાલે હાલે જો પ્રિયલ બેન મોટા થઈ ગયા છે, પાણી ઢોળવા મળ્યા છે અને પાણીમાં રમવાની મજા આવે પ્રિયલ બેન. મમ્મી જો વાસણ ધોવે છે ને પ્રિયલ બેન પલ્લે છે. એલા લે પ્રિયલ હાલે પાણી ઉડાડ્યું હાલે હાલે પ્રિયલ જો કેવી રમે છે એ પ્રિયલ હાલે. પલ્લી ગઈ બાવ એ પલ્લી ગયો બાવલું પલ્લી ગયું. હા સાક્ષી લેવા જો નિશાળે જાય છે. એમાં સોનાક્ષી બેન આવે છે હારે અને ટમેટું ખાય છે. કા સોનાક્ષી? હાલો મિત્ર તો જો સાક્ષીને લઈ આવી નિશાળેથી. સાક્ષીને લઈને આવી પછી તમને મળવી. નિશાળે આવી ગયા ને પગે લાગે છે સોનાક્ષી પગે લાગી લે. ગણપતિ બાપા છે. હા જો સાક્ષીને સોનાક્ષી આવી છે દર્શન કરવા ગણપતિ દાદા છે. જય ભગવાન તો કરી લે. જય થઈ ગયું. અમારે કૃષ્ણાબેન ને રજા પડી ગઈ ને કૃષ્ણાબેન આવ્યા છે સાક્ષીબેન ને રજા પડી ગઈ. બધા બાળકોને રજા પડી ગઈ છે. પેલા ધોરણ વાળાને અને અમારે સાક્ષી સોનાક્ષી જાય વાટે છે સાક્ષીની. આ બધા બાળકો છે પેલા ધોરણના. અને સાક્ષી સોનાક્ષી આવી ગઈ. રજા પડી ગઈ સાક્ષી. હાલો મિત્ર સાક્ષી બેન જો નિશાળેથી આવી ગયા છે અને અમારે પ્રિયલ બેન ટમેટા ખાવાનું ચાલુ કરી દીધું છે. કા પ્રિયલ? પ્રિયલ બેન જો ટમેટા લેવા મળ્યા છે અને અમારે સાક્ષી બેન ભણીને એવા સારું ભણાવ્યું સાક્ષી આજે. કેટલું બધું લેશન આપ્યું. અમારે પ્રિયલ બેન જો ટમેટા ખાવા મળ્યા છે. એ પ્રિયલ હા હા એમ કરે છે. પેલા ખાવા મળ્યા છે પ્રિયલ બેન. જો સાક્ષી બેન ને નિશાળેથી લઈને ઘરે આવ્યા છે. સાક્ષી બેન રમવા મળ્યા છે અને આજે આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવતો વિડીયો ગણપતિ દાદાનો મસ્તીનો આવવાનો છે તો બધા મિત્રો આવતો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હાલો મિત્ર તો મળીએ એક નવા વિડીયો. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.